આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામની જાહેરાત થઈ ગઈ છે. જી હા, અને આ વર્ષના પરિણામમાં ફરી એકવાર દીકરીઓએ જ મેદાન માર્યું છે અને સુરતની નંદનીએ સમગ્ર રાજ્યમાં ટોપ કરીને ઇતિહાસ રચ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જી હા, આ વર્ષે સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓએ ફિઝિક્સના પેપરમાં અટવાયા છે અને જેનું પરિણામ 85.27% રહ્યું છે. તેની સામે મેથ્સમાં જો વાત કરીએ તો વિદ્યાર્થીઓએ ધૂમ મચાવી દીધી છે અને 92.76% સાથે સર્વોચ્ચ દેખાવ કર્યો છે. વાત કરી કોમર્સની તો અર્થશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થીઓએ 98.24% પરિણામ સાથે રેકોર્ડ તોડ્યો છે. જોકે આંકડાશાસ્ત્રમાં 93.40% પરિણામ સાથે અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. આ વર્ષે તેજસ્વી તારલાઓનો પણ રાફડો ફાટ્યો છે. જી હા, A1 ગ્રેડ મેળવનાર લકી વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે, 1576 પર પહોંચી છે. એટલું જ નહીં, ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે, જેમાં 1400 થી વધુ વિદ્યાર્થીઓએ 99% ખેંચીને પોતાની કાબિલિયત સાબિત કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો 94.85% રિઝલ્ટ સાથે ફરી એકવાર ટોપ પર રહ્યો છે. પાસ થનાર તમામ તેજસ્વી તારલાઓને લલકાર ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ જગતના આવા જ ઝડપી સમાચાર માટે જોતા રહો લલકાર ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.